નમસ્તે દોસ્તો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં। દોસ્તો, વાત કરીએ તો આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું છે કેરળ પહોંચી જાય એવી શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે। મહત્વનું છે કે દોસ્તો, આ વખતે ચોમાસું છે એ થોડું વહેલું પણ છે। આમ જોઈએ તો 1 જૂને છે ચોમાસું કેરળ પહોંચતું હોય છે, પરંતુ આ વખતે છે એ થોડું વહેલું પહોંચી જશે। વાત કરીએ તો હાલમાં જે શક્તિ વાવાઝોડું ચાલી રહ્યું છે એને લઈને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદ પણ શરૂ થઈ ચૂક્યા છે। એમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાત જોઈએ કે પછી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી માહોલ છે જામ્યો છે। દોસ્તો, આ લાઈવ અપડેટ છે આ શક્તિ વાવાઝોડાના। તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું છે અહીં પહોંચી ચૂક્યું છે, એટલે અત્યારે એની મેઇન આઈ છે એ ખુલ્લી થઈ ચૂકી છે અને એની અસર છે જ્યાં ગુજરાતમાં તમને આ ધૂંધ જેવું દેખાઈ રહ્યું છે, જે વાદળો દેખાઈ રહ્યા છે એના હિસાબે વરસાદ છે એ ગુજરાતમાં વરસી રહ્યો છે। મહત્વનું છે દોસ્તો, 26મી મે સુધી આ વરસાદી માહોલ છે ગુજરાતમાં યથાવત રહેશે। હવે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એક તો આ અને બીજી એક રાજસ્થાન ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય છે। એના હિસાબે ગુજરાતમાં છે એ વરસાદ હાલમાં જોવા મળી રહ્યો છે। મહત્વનું છે દોસ્તો, આજે સવારથી જ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ભાગોમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ છે એ વરસી રહ્યો છે। તમારા વિસ્તારમાં જો વરસાદ હોય તો નીચે જરૂરથી કમેન્ટ કરજો। દોસ્તો, વાત કરીએ તો 7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે એમાં આવતીકાલથી રાજ્યમાં જે વરસાદનો છે એ વધારો થશે, એનો વ્યાપ વધતો આગળ વધશે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને જે દક્ષિણ ગુજરાતમાં છે એ ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે। આ વરસાદ તમે જોઈ શકો છો એ પ્રમાણે ધીરે ધીરે છે એ આ વરસાદનો વ્યાપ વધશે અને સમગ્ર ગુજરાતમાં ફેરાઈ જશે। મહત્વનું છે એક અરબી સમુદ્રની આ જે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને બીજી એક રાજસ્થાન તરફ થઈ છે। એટલે આ જે રાજસ્થાન તરફ છે એ અપર એર સર્ક્યુલેશન છે અને એ સર્ક્યુલેશન છે એ એક્ટિવ થયું છે હાલમાં। દોસ્તો, મહત્વનું છે કે અરબી સમુદ્રમાં જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે એ સર્ક્યુલેશન 22 મેની આસપાસ લો પ્રેશરમાં કન્વર્ટ થઈ જશે। હવે આ લો પ્રેશરમાં કન્વર્ટ થયા બાદ ચોમાસાને લઈને દેશમાં આ પરિસ્થિતિ છે એ સાનુકૂળ રહેશે। આ જો લો પ્રેશર બની જશે આવતીકાલે, એટલા માટે ચોમાસું જલ્દી આગળ વધશે। તમે ચોમાસાની લાઈન જોઈ રહ્યા છો એ પ્રમાણે અત્યારે 19-20 તારીખ સુધી આ લાઈન અહીંયા સુધી છે, પરંતુ આ કાલે લો પ્રેશરમાં એક્ટિવ થઈ જશે એટલે લાઈન ખૂબ જ ઝડપથી ગુજરાત તરફ આગળ વધશે। એટલે આ ભારત માટે અને ગુજરાતના હવામાન માટે આ સારા એવા સમાચાર જોઈ શકીએ છીએ। આ પહેલા અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે જો આ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે જે આ વાવાઝોડું છે એના હિસાબે જો ગુજરાતમાં આ 21, 22 કે 26 સુધી જો વરસાદ નહીં આવે તો પછી ચોમાસાની રાહ જોવી પડી શકે છે। પરંતુ મહત્વનું છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના હિસાબે ગુજરાતમાં અત્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, એટલે ગુજરાત માટે, ગુજરાતના ચોમાસા માટે આ એક સારા એવા સમાચાર કહી શકાય। મહત્વનું છે કે દોસ્તો, હવે લાગી રહ્યું છે કે આ ચોમાસું છે એ 4 થી 5 દિવસમાં કેરળ સુધી પહોંચી જશે। અગત્યની વાત તો એ છે દોસ્તો કે આવતીકાલે એટલે કે 22 તારીખે ક્યાં વરસાદ થશે તો ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા ત્યાં ભારે વરસાદની શક્યતાઓ છે અને હળવો વરસાદ તો સમગ્ર ગુજરાતમાં હાલ શરૂ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે આજ સવારથી જ દક્ષિણ ગુજરાતના આટલા ભાગો અને સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છે એ શરૂ થઈ ચૂક્યો છે। એના વિડીયો પણ અમારા પેજમાં અથવા તો યુટ્યુબ ચેનલમાં છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો, એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। દોસ્તો, વાત કરીએ તો 23 તારીખે પણ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા છે કે પછી તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ છે આ વરસાદ છે યથાવત જોવા મળી શકે છે। 24 તારીખે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ એટલે કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ યથાવત જ રહેશે। છેલ્લા 6 દિવસ છે એ વરસાદ પડી શકે છે, એટલે કે જો તમારો ક્યાંય બહાર જવાનો પ્લાન હોય તો પણ કેન્સલ રાખજો, કારણ કે આ પવન અને વરસાદ છે એ તમને સારો એવો નડતરરૂપ થઈ શકે છે। તો દોસ્તો, આ હતા આજના અપડેટ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહો। થેન્ક યુ।